નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 6 ગણિત ભાગ 5 ભણીએ. પ્રકરણ 5 છે પાયાના આકારોની સમજૂતી. એમાં આપણે સ્વાધ્યાય 5.5 આવ્યા છીએ. તે આપણે જોઈએ. એક્ઝામ્પલ 1, નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? તો આપણને સૌપ્રથમ લંબ રેખાઓની વ્યાખ્યા આવડવી જોઈએ. તો આપણને ખબર પડે કે આ નીચે 4 વિધાન આપ્યા છે, એમાંથી કયું વિધાન પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ છે? તો લંબ રેખાઓ એટલે પરસ્પર કાટખૂણે છેદતી બે રેખાઓને, પરસ્પર કાટખૂણે છેદતી બે રેખાઓને લંબ રેખાઓ કહે છે. એ લંબ રેખાઓનું ઉદાહરણ છે. અને સમાંતર રેખાઓ એટલે ક્યારેય ન છેદે. બે રેખાઓ ક્યારેય ન છેદે તો એ સમાંતર રેખાઓ છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ 1, નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? એ નંબરનો જવાબ ટેબલની સપાટીની પાસેની બાજુઓ. ટેબલ હોય અને ટેબલની સપાટીની પાસેની બે બાજુઓ, તો આપણે એ પાસેની બે બાજુઓ સામસામે લંબાઈ અને સામસામેની પહોળાઈઓ. પાસેની બે બાજુઓ એટલે એક લંબાઈનો ભાગ અને એક પહોળાઈનો ભાગ. તો એ લંબ રેખાઓનું ઉદાહરણ છે. ટેબલની સપાટીની પાસેની બાજુઓ લંબ રેખાઓ દર્શાવે છે. તો અહીંયા હા કારણ જણાવીએ. ટેબલની સપાટીની ઉપરની સપાટીની પાસેની બે બાજુઓ પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ છે. પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ છે. લંબ રેખાઓનું ઉદાહરણ છે. બી નંબર, રેલવે ટ્રેકના પાટા. રેલવેના પાટા, ટ્રેન આગાડી પાટા ઉપર જાય છે, તે રેલવે ટ્રેકના પાટા. તો એ ક્યારેય એકબીજાને મળતા નથી, ભેગા નથી થતા પાટા. ગાડી જાય છે પાટા ઉપર, એ પાટા બંને સીધા જાય છે, વળાંક લે તો વળાંક લે છે, પરંતુ એ બંને પાટા ક્યારેય મળતા નથી, ભેગા થતા નથી. એટલે એ લંબ રેખાઓનું ઉદાહરણ નથી. તો અહીંયા ના, તો રેલવે ટ્રેકના પાટા એ પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ નથી. એ પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ નથી. એ રેલવે ટ્રેકના પાટા ક્યારેય મળતા નથી. રેલવે ટ્રેકના પાટા, રેલવે ટ્રેકના બંને પાટા ભેગા મળતા નથી. તેથી તે સમાંતર રેખાઓનું ઉદાહરણ છે. સમાંતર રેખાઓનું ઉદાહરણ છે. સી નંબર, મૂળાક્ષર L ની રચના દર્શાવતા રેખાખંડ.
મૂળાક્ષર L ની રચના આ પ્રમાણે છે બાળકો. આ એક રેખાખંડ, આ બીજો રેખાખંડ પરસ્પર કાટખૂણે મળે છે, 90 અંશના ખૂણે મળે છે, એટલે લંબ રેખાઓનું ઉદાહરણ છે. તો અહીંયા આપણે હા લખીએ. મૂળાક્ષર L ની રચના દર્શાવતા રેખાખંડ, મૂળાક્ષર L ની રચના દર્શાવતા રેખાખંડ, રચના દર્શાવતા રેખાખંડ પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ છે. પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ છે. L એ બંને રેખાખંડ કાટખૂણે છેદે છે, બંને રેખાખંડ કાટખૂણે છેદે છે, કાટખૂણે છેદે છે. અને ડી નંબરમાં એવું છે મૂળાક્ષર V. પેલો L હતો, હવે V આવ્યો, તો અહીંયા ના આવશે, કારણ કે V છે છેદે છે ખરા, પણ કાટખૂણે છેદતા નથી, એટલે કે 90 અંશના ખૂણે છેદતા નથી. તો ના, મૂળાક્ષર V એ પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ નથી. એ પરસ્પર લંબ રેખાઓનું ઉદાહરણ નથી, કારણ V ના બંને રેખાખંડ કાટખૂણે છેદતા નથી, કાટખૂણે છેદતા નથી, કાટખૂણે છેદતા નથી. બંને રેખાખંડ કાટખૂણે છેદતા નથી, એટલે લંબ રેખાનું ઉદાહરણ નથી. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ બાળકો. રેખાખંડ PQ એ XY ને લંબ રેખાખંડ છે. PQ અને XY એ બિંદુએ છેદે છે. ખૂણા PAY નું માપ કેટલું હશે? હવે આપણો લંબ રેખાખંડ દોરવાના છે. PQ એ XY ને લંબ રેખાખંડ છે એવી આકૃતિ દોરીએ. લંબ રેખાખંડ એટલે પરસ્પર કાટખૂણે છેદે તો એ લંબ રેખાખંડ બને, બરાબર. તો PQ એ XY ને લંબ રેખાખંડ છે. તો અહીંયા આડી અને ઊભો રેખાખંડ, આ ઊભો એ PQ છે, તો આ P અને આ Q. ત્યાર પછી XY એ આડી લીટી, એ આ રેખાખંડ આડો, બરાબર. આનું નામ XY. શું નામ છે? XY. આ PQ એ XY ને લંબ રેખાખંડ છે. આપણે આને અહીંયા સોલ્યુશન આપીએ. PQ એ XY ને લંબ રેખાખંડ છે. PQ એ XY ને લંબ રેખાખંડ છે, લંબ રેખાખંડ છે. એક નંબર, PQ અને XY એ બિંદુએ છેદે છે. ક્યાં? એ બિંદુએ છેદે છે, એટલે અહીંયા આપણે એ લખી શકીશું. તો PQ અને XY, PQ અને XY એ બિંદુએ છેદે છે. એ બિંદુએ છેદે છે. ઓકે, હવે એ બિંદુએ છેદે છે. હવે આપણે ખૂણા PAY નું માપ કેટલું થશે? PAY, આ ખૂણાનું માપ કેટલું થશે? આપણે જાણીએ છીએ કે પરસ્પર કાટખૂણે છેદતા બે રેખાખંડ, તો 90 અંશ માપ થાય. કેટલું થાય બાળકો? 90. તો ખૂણા PAY નું માપ કેટલું હશે? તો માટે માપ ખૂણો PAY બરાબર
90 કેટલો 90 બને એટલે PAY નું માપ 90 થશે। હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 આયા બાળકો। હવે આપણે જોઈએ કે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? જુઓ બાળકો, અહીંયા આપણે બે કાટખૂણિયા દોરેલા છે, અહીંયા આપણે બે કાટખૂણિયા દોરેલા છે। આ બંને કાટખૂણિયાઓ કંપાસ પેટીમાં આપણને જોવા મળે જ છે બાળકો। કંપાસ પેટીમાં આ બે સાધન હોય છે, એક છે કોણ માપક, જે અર્ધવર્તુળ જેવું દેખાય છે ને, એ કોણ માપક છે, ખૂણાઓ માપવા માટેનું સાધન, અને બે સાધન આવા હોય છે। આ બંને સાધન કાટખૂણિયા છે। અહીં લખેલું છે તમારી કંપાસ પેટીમાં બે કાટખૂણિયા છે, આ બે કાટખૂણિયા દોરેલા છે, તેમના કોર્નર પર, કોર્નર એટલે આ ખૂણા છે, કોર્નર એટલે ખૂણો, કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? તો 90 હોય છે। શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? બરાબર, તો એક ખૂણાનું માપ સરખું છે, 90 છે। 30 60 90 45 90 અહીંયા આપણે આ બે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય છે બાળકો। ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે। 90 60 150 150 હંમેશા ત્રિકોણના ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 થાય। અહીંયા આપણે લખીએ કે તેમના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? તો અહીંયા આ એક કાટખૂણિયાનું માપ એક કાટખૂણિયાનું માપ 30 60 અને 90 અને 90 છે। એક નંબર। બીજો નંબર, બીજા કાટખૂણિયાનું માપ, આ બીજું કાટખૂણિયું અહીંયા લખીએ, બીજા કાટખૂણિયાનું માપ કેટલું છે બાળકો? 45 અને 90 45 અને 90 છે। ઓકે, હવે જોઈએ શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો હા, 90 અને 90। તો અહીંયા લખીએ હા, કોઈ એક ખૂણાનું માપ સરખું છે। બંને કાટખૂણિયામાં એક ખૂણાનું માપ સરખું છે। હા, બંને કાટખૂણિયામાં એક ખૂણાનું માપ સરખું છે, તે 90 છે, બરાબર। તો કોઈ એક ખૂણાનું માપ સરખું છે, તો હા, આનો પણ 90 છે, આનો પણ, એટલે હા, બંને કાટખૂણિયામાં એક ખૂણાનું માપ સરખું છે, તે 90 છે। હવે આપણે બાળકો નવા મુદ્દા ભણવાના છે। આમાં એક્ઝામ્પલ 4 છે, એ બાળકો તમે ગૃહ કાર્યમાં કરજો। હવે ત્રિકોણ વિશે જોવું છે આપણે, અને ખૂણાઓ વિશે ત્રિકોણના એ વિશે આપણે થોડોક અભ્યાસ કરીએ, અને ત્યાર પછી તમારે સ્વાધ્યાય જે 5.6 આવે છે, એ આની સમજૂતી પ્રમાણે તમને કઈ બાજુ બતાવે છે અને કયા ખૂણા બતાવે છે એ તમને ખ્યાલ આવી જશે બાળકો। એવા પ્રશ્નો સ્વાધ્યાય 5.6 માં આવશે। એ આપણે જોઈએ સૌપ્રથમ તો જોઈએ કે ત્રિકોણ કોને કહેવાય?
તો ત્રણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ, ત્રણ રેખાખંડો વડે રચાતી બંધ આકૃતિને શું કહે છે? ત્રિકોણ. ત્રણ રેખાખંડો વડે આ શું બન્યું બાળકો? આ ત્રિકોણ બન્યું. ત્રણ રેખાખંડો વડે રચાતી બંધ આકૃતિ એ ત્રિકોણ છે. આ ત્રિકોણને બાળકો, આ ત્રિકોણ છે, આ ત્રિકોણની કેટલી બાજુઓ છે? ત્રણ. 1 2 અને 3 બાજુ. ખૂણાઓ કેટલા છે? 3. 1 2 અને 3 ખૂણા. એક આ ખૂણો, આ બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. ઓકે બાળકો, હવે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ આપણે જોયું. 180 અંશ. એ આ બંને કાટખૂણામાં જોયું જ હતું. બરાબર. ત્રણેય ત્રણ ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. હવે બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર, ત્રણ પ્રકાર પડે છે બાજુઓને આધારે. એક નંબર છે વિષમ બાજુ ત્રિકોણ. કેવો છે? વિષમ બાજુ ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ જુદા જુદા હોય તે ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. અહીંયા 3 હોય, અહીંયા 4 હોય, અહીંયા 5 હોય તો એ વિષમ બાજુ ત્રિકોણ. ત્રણેય ત્રણ બાજુઓના માપ જુદા જુદા છે. બે નંબર સમજ દ્વિબાજુ ત્રિકોણ. દ્વિ એટલે બે, દ્વિ એટલે બે, સમ એટલે સરખી. તો જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તે ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. જે ત્રિકોણની બે બાજુઓ સમદ્વિબાજુ, દ્વિ એટલે બે, સમ એટલે સરખું, બાજુ એટલે બાજુ. જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તો અહીંયા 4 સેમી હોય, અહીં 4 હોય અને આ અલગ હોય 3. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ. કેમ? કારણ કે આ 4 બાજુ, આ માપ 4 બાજુ 4 સેમી, આ માપ 4 સેમી એટલે બે બાજુઓ સરખી થઈ ગઈ. એક અલગ છે તો એને સમદ્વિબાજુ ત્રિકોણ. ત્યાર પછી નામ છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે કેવું? સમ એટલે સરખું, બાજુ એટલે બાજુ અને ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણ બાજુઓના માપ સરખા હોય. જો અહીંયા 3 સેમી, અહીં 3 સેમી, આ પણ 3 સેમી, ત્રણેય ત્રણ બાજુઓના માપ સરખા આપણે લીધા તો આ ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે. ફરીથી જોઈ લઈએ. વિષમ બાજુ ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ અલગ અલગ હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની બે બાજુઓના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. અને સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણ બાજુઓના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે આપણે જોઈએ ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર. ખૂણાને આધારે એક લંબકોણ ત્રિકોણ છે, બીજો કાટકોણ ત્રિકોણ છે, ત્રીજો ગુરુકોણ ત્રિકોણ છે. ચલો લઘુકોણ ત્રિકોણ. 90 અંશ કરતા ઓછા માપના જે ત્રિકોણ છે, 90 અંશ કરતા ઓછા ખૂણાનું માપ તેને લઘુકોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. ગુરુકોણ ત્રિકોણ. જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધુ હોય તે ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહે છે. જોઈએ આપણે કોઈ પણ ત્રિકોણમાં બે લઘુકોણ તો હોય જ. કોઈ પણ ત્રિકોણમાં બે લઘુકોણ હોય જ અને ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય બાળકો. કેટલો થાય? 180 અંશ. તો આ આપણે ત્રિકોણની વ્યાખ્યા જોઈ. ત્રિકોણની ત્રણ બાજુ, ત્રિકોણના ત્રણ ખૂણા જોયા અને બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર જોયા અને ખૂણાને આધારે ત્રિકોણના ત્રણ પ્રકાર જોયા. તો બાળકો અહીંયા આપણે આ સ્વાધ્યાય 5.6 માટેની સમજૂતી હતી. બાજુઓને આધારે ત્રિકોણના પ્રકાર, ખૂણાને આધારે ત્રિકોણના પ્રકાર. તો તમે આ વ્યાખ્યાઓને આધારે સ્વાધ્યાય 5.6 માં એક્ઝામ્પલ નંબર 1 અને 2
આ વ્યાખ્યાઓને આધારે તમે સ્વપ્રયત્ને એ દાખલાઓનું ગૃહ કાર્ય તમે કરી શકશો. તો બાળકો હું તમને એ આ વ્યાખ્યાઓના આધારે ગૃહ કાર્ય થઈ શકશે. તેથી હું સ્વાધ્યાય 5.6 નો એક્ઝામ્પલ નંબર 1 અને 2 એ ગૃહ કાર્યમાં લખવાના રહેશે.